જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી ભાગ્યનો સાથ ન મળતો, પૈસાની અછતને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તમારા ઘરમાં નેગેટિવ શક્તિઓનો વાસ છે, તો આ બધી સમસ્યાઓનો એક જ ઈલાજ છે અને તે છે લીંબુ. જે આજે તમને લીંબુના ઉપાયો તમને જણાવી રહ્યા છીએ. લીંબુનો ઉપયોગ કરીને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવી રહી છે. આ વિડીયોમાં અમે તમને લીંબુના ઉપાયો જણાવી રહ્યા છીએ, તમારી બધી સમસ્યા દૂર કરી દેશે. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય. તમે ખૂબ મહેનત કરો છો, પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ નથી મળતું. લગ્ન નથી થઈ રહ્યા, તમે તમારા ઘર બનાવી શકતા નથી, તો કોઈએ તમારા પર ટૂચકા કર્યા છે. તો આ માટે તમને જે ખૂબ જ સરસ પદ્ધતિ કહેવામાં આવી છે તેને ધ્યાનથી સાંભળજો. તમે લોકો નેગેટિવ શક્તિઓનો પ્રભાવ અનુભવો છો. જો તમારી અંદર નેગેટિવ ઉર્જા રહે છે, તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોવાનું છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. ઓમ શ્રી હનુમતે નમઃ. જો તમે આ મંત્રનો 108 વાર જાપ કરો અને આ લીંબુમાં 4 લવિંગ નાખો, આ હિન્દુ પુરાણમાં સારી રીતે લખેલું છે. આ પ્રક્રિયા કર્યા પછી તમારા જીવન સુધરી શકે છે. ઓમ શ્રી હનુમતે નમઃ એ એવો જાપ છે કે જો તમારા મંગળ નબળો હશે તો મંગળ તરત જ બળવાન બની જશે, પરંતુ તમારે તેને 108 વાર જાપ કરવો પડશે, કારણ કે હનુમાનજીને 108 નંબર ખૂબ જ પસંદ છે. તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તમને સફળતા મળશે. જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક કે વૃદ્ધ વ્યક્તિ છે કે તમે જ છો, માની લો કે તમને નજર લાગી જાય છે, તો તમારે શું કરવું જોઈએ? લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે, તમે છો, તમારા ઘરમાં કોઈ વડીલ છે અને એવું જ લાગે છે કે કોઈ તમારા પર નજર લગાડી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી, એક લીંબુ લો અને તેને તમારા માથા ઉપર 7 વખત ફેરવો. માત્ર એક જ લીંબુ લો અને ક્યારેય ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો. તે લીંબુને તે છરીથી 2 ભાગમાં કાપી લો અને તેના ઘરની બહાર અથવા ઘરથી દૂર જમીનમાં દાટી દો. તો બસ એટલું કરો. તમારા પર કોઈની નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે. જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા ન મળી રહી હોય, તો તમારે લીંબુનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. એક લીંબુ લો. લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે
કાપી નાખવાનું છે અને તે પણ 4 ટુકડામાં. તે લીંબુને તમારી દુકાનમાં 4 ભાગમાં રાખો. આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે 4 ભાગ એકત્ર કરો. તમે સવારે 10 વાગે અને 11 વાગે પણ કરી શકો છો. તમારે સાંજે 7 વાગ્યા પછી એકત્રિત કરવાનું છે અને 4 લાલ કપડ અલગ અલગ બાંધીને કોઈ પણ નદીમાં લઈ જઈ નાખવાનું છે. આમ કરવાથી વેપારમાં વધારો થશે. આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકમાં પણ સારી રીતે લખેલું છે. લીંબુ અને મરચાં લટકાવવાનું કારણ. તમે લોકોને દુકાન, ઓફિસ, વેપારી વાહનો વગેરે પર લીંબુ અને મરચાં લટકાવતા જોયા જ હશે. આની પાછળ એક માન્યતા છે કે લીંબુ અને મરચાં લટકાવવાથી આંખની રોશની પર અસર થતી નથી, એટલે કે દુષ્ટ આંખ અથવા નેગેટિવ શક્તિઓથી રક્ષણ છે. આ કારણસર લોકો તમને વાસ્તવિક સસ્તા દુકાનો અને ઓફિસોમાં દરરોજ તાજા લીંબુ અને મરચાં લટકાવે છે અને જૂનાને ફેંકી દે છે, જેથી તેમનો ધંધો સારો ચાલે. કોઈ પણ પ્રકારના અવરોધ કે મંદીનો સામનો ન કરવો. તંત્ર મંત્ર પણ લીંબુ મરચાંનો ભરપૂર ઉપયોગ થાય છે. તેથી જ લીંબુ મરચાંના તાંત્રિક પ્રવૃત્તિઓ સાથે જોડીને પણ જોવામાં આવે છે. પરંતુ વાસ્તવિકમાં લીંબુ મરચાંને લટકાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે, જે કે મોટાભાગના લોકો આ વૈજ્ઞાનિક કારણથી અજાણ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લીંબુ અને મરચાંને લટકાવવાનું કારણ ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ છે. આ મુજબ લીંબુ અને મરચાંને જોતાં જ આપણને તરત જ તેનો સ્વાદ આપણા મનમાં અનુભવવા લાગે છે અને તેના કારણે આપણે લાંબા સમય સુધી લીંબુ અને મરચાંની જોઈ શકતા નથી અને આપણે ધ્યાન ત્યાંથી હટાવીને આપણે ધ્યાન તેના પર કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં તેને લગાવવું જોઈએ. લીંબુ અને મરચાંને આ રીતે લટકાવવાથી કામ કરવાની આશા વધે છે. આ સિવાય લીંબુ અને મરચાંને જંતુનાશક ગુણ હોય છે, જેના કારણે તેને લટકાવવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. લીંબુ આસપાસની નેગેટિવ ઉર્જાને શોષી લે છે અને પર્યાવરણમાં પોઝિટિવ ઉર્જા ફરે છે. પોઝિટિવ વિચારથી જીવનમાં પ્રગતિ, સફળતા, પૈસા અને સુખ મળે છે. આ રીતે લીંબુ અને મરચાં લટકાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે.